शुचिकनकवोट्टं परिदधन् निचोलं कौशुभम् कटितटवटं चारुणरुचिं बहून् हारान् हेमान् वरवलयकेयूरमुकुटान् हसद्वक्त्रेन्दुर्मे दृशिजयतु नारायण मुनि। श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरु श्रीने नमो नमः। श्री स्वामीनारायण गादी आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। सौ प्रथम આજની આ સભામાં ઉપસ્થિત રહેલા સર્વે ભક્તોને પ્રેમમૂર્તિ બાપા અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજથી જય સ્વામિનારાયણ। બંધુઓ, આજે માગસર વદ એકાદશી, જેમ પૂર્વ પ્રવક્તાએ વાત કરી એમ આજે શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાદુર્ભાવ થયો। બંધુઓ, આપણે સૌ એટલા બધા ભાગ્યશાળી છીએ કે એની કોઈ વાત ન થાય। કેમ બંધુઓ? સંપ્રદાયમાં આ જગતમાં ઘણા સંપ્રદાયો છે। દરેક સંપ્રદાયના પોતાના મંત્ર છે, પોતાની આચાર સંહિતા છે, પોતાના ગ્રંથો છે। પણ બંધુ, આપણે બધા ભાગ્યશાળી કેમ છીએ? આપણો જે મહામંત્ર સ્વામિનારાયણ એ ખુદ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આપણને આપ્યો। બીજા બધા મંત્રો છે તે જે તે ભગવાનના અનુયાયીઓએ પોતે એમના નામ ઉપરથી એ મંત્ર બનાવ્યો। પણ સ્વામિનારાયણ ભગવાને ખુદ રામાનંદ સ્વામીના 14મા દિવસે જે ગાદી ગ્રંથમાં વાત આવે છે કે આજ સુધી તમે બધાએ કોઈ રામ રામ, કોઈ કૃષ્ણ કૃષ્ણ, કોઈ દત્ત દત્ત વગેરે નામો જપતા હશો, પણ અમે તમને આજે સર્વોપરી મંત્ર આપીએ છીએ અને આજથી તમે બધાએ અમારા આશ્રિતો આ મંત્રનું જપ કરજો। અને ત્યારથી આ સ્વામિનારાયણ મહામંત્ર આપણને ભગવાને આપ્યું। હમણાં જ બાળકોએ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમાનો ગાન કર્યું। બંધુઓ, બીજું આજે શું છે? એકાદશી તો ખરી, પણ જીવન પ્રાણ બાપાશ્રીએ પણ આપણને
આજે સત્સંગમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે કુસંગનો પ્રવેશ થઈ ગયો હતો, તો ધર્મ શુદ્ધિ અને વહીવટ શુદ્ધિ માટે જે સત્સંગ મહાસભાની જે સ્થાપના કરી એ પણ આજના દિવસે. સત્સંગમાં સભા વિશે કહીએ તો બંધુઓ, આપણું જે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન એ સત્સંગ મહાસભામાંથી ઉત્પન્ન થયું છે. આપણે સૌ જાણીએ છીએ એમ સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાની હયાતીમાં 2 ગાદીઓ સ્થાપી, લક્ષ્મીનારાયણ ગાદી અને નરનારાયણ ગાદી. બંનેના આચાર્યો સ્થાપ્યા. જ્યારે બંને આચાર્યો નિમ્યા, જેમ ગાદીરનમાં આપણને વાત ગોપાળ બાપાએ સમજાવી કે ગોપાળ બાપાએ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આમ તો તમે જગતથી ન્યારા છો, એટલે તમારી રીત પણ જગતથી ન્યારી હોય, પણ પ્રભુ તમે આ 2 દત્તકો નિમ્યા, તમને 2 માંથી કોના વિશે વધારે પ્રેમ છે? કેમ કે સંચાલન કે કોઈ પણ સંપ્રદાયનું સંચાલન તો એક જ જણ કરે, તો 2 જણા કેમ? ત્યારે ભગવાને ગોપાળ બાપાને કહ્યું કે આ 2 જે ગાદીઓ સ્થાપી છે, કે 2 દત્તક નિમ્યા છે, એ વહીવટ માટે છે, પણ મારી જે ત્યાગીની ગાદી છે, જે મૂળ ગાદી છે, જે સ્વામિનારાયણ ગાદી છે, એ તો હું તમને સોંપવાનો છું. તમે 2 ના મધ્યસ્થી છો. બંધુઓ, સ્વામિનારાયણ ભગવાન સર્વસમર્થ હતા. ભગવાન જાણતા હતા કે ભવિષ્યમાં શું થશે. એટલા માટે જ્યારે ગોપાળાનંદ સ્વામીને ગાદી સોંપી ત્યારે સ્વામિનારાયણ ગાદીની જાહેરાત કરી નહીં. કારણ કે બંધુઓ, ભગવાન જ્યારે આ લોકમાં પધાર્યા ત્યારે ભગવાને સંકલ્પ કર્યો હતો. શું સંકલ્પ કર્યો હતો? 125 વર્ષ આ લોકમાં રહેવું અને શુદ્ધ સંપ્રદાય, સર્વોપરી સંપ્રદાયની સ્થાપના કરવી છે. પણ ગાદી ઉપર નશીન થયા અને માંડ હજી 25, 26 કે 27, 28 વર્ષ થયા હશે અને ભગવાને પોતાનો આ સંકલ્પ ફેરવવાનું નક્કી કર્યું. બંધુઓ, કેમ સંકલ્પ ફેરવ્યો? અને ભગવાન આ લોકમાં પધાર્યા અને કેટલા વર્ષે ધામમાં ગયા? 49 વર્ષ 2 માસ અને 1 દિવસ. સંતોએ પ્રાર્થના કરી, જે ધામમાંથી ભેગા આવ્યા હતા, સંતોએ પ્રાર્થના કરી કે ભગવાન, આપે તો આ સંકલ્પ કર્યો છે ને હવે કેમ આ? ત્યારે ભગવાને શું કહ્યું? બાવો મોટો અને મઢી નાની. એટલે શું? જેમ નાનું બાળક હોય, નાના બાળકને તમે એમ કહો કે ભાઈ કોઈને કઈ તકલીફ પડી છે ને તાવ આવ્યો છે તો ગોળી આપો, તો એ આપી શકે? જેમ કોઈ નાનું બાળક હોય અને એને તમે એમ કહો કે તું આ રસોઈ બનાવ, તો એ બનાવી શકે? તેવી રીતે ભગવાને જે સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપ્યો હતો, બંધુઓ, તે વખતે એવી પરિસ્થિતિ હતી કે ભગવાનને ભગવાન માનવા પણ મોટા ભાગે તૈયાર નહોતા. તો પછી ભગવાન સર્વોપરી છે એ વસ્તુ મનાવી એ કેટલી કઠણ છે.
એટલા માટે બંધુઓ તે વખતે ભગવાને નક્કી કર્યું કે અમે અત્યારે અંતર્ધ્યાન થઈએ છીએ અને 15 વર્ષ પછી અમે પાછા બાપાશ્રી રૂપે પધારશું અને તે વખતે જેવું છે એવો અમારો મહિમા સમજાવીશું અને પછી અમારી ચોથી પેઢીએ જે આવશે એટલે કોણ? આપણા જીવન પ્રાણ સ્વામી બાપા, આપણા ગુરુદેવ. અને એ સર્વોપરી સ્થાન બનાવશે અને એ સર્વોપરી સ્થાનને વિશે અમે અમારી ગાદીને સ્થાપીશું. બંધુ, આ બધી કેતા કેતી કે ખાલી આમ થઈ ગયેલી કે બની ગયેલી વસ્તુ નથી, પણ ભગવાને નિર્ધારેલી જે વસ્તુ છે, ભગવાને પોતે નક્કી કર્યું છે એ પ્રમાણે જ બધું થયેલું છે. સર્વોપરી ઉપાસના ના પાયા એ સત્સંગ મહાસભાની સ્થાપના કરી અને પછી બાપાશ્રીએ એનું સુકાન ઈશ્વર બાપાને સોંપ્યું. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી, અને એ ઈશ્વર બાપાએ એ સત્સંગ મહાસભા નું કેન્દ્ર સ્થાન ક્યાં બનાવ્યું? આપણું કેન્દ્ર સ્થાન મણિનગર ધામ, ત્યાં સત્સંગ મહાસભાનું એક કેન્દ્ર સ્થાન કહેવાય. અને સત્સંગ મહાસભાના નેજા હેઠળ સૌથી પહેલા મણિનગરમાં મંદિર બન્યું. સંચાલન માટે એમાં ટ્રસ્ટ સ્થપાણું, શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ, અને પછી સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મારક ટ્રસ્ટ સ્થપાણું. અને એના નેજા હેઠળ આપણે ગામે ગામ ને શહેરે શહેર જે મંદિરો થયા, દેશ પરદેશ બધી જગ્યાએ, એ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નેજા હેઠળ. બંધુઓ, એવી રીતે આજે સત્સંગ મહાસભાની સ્થાપના અને સ્વામિનારાયણ મહામંત્રનું જે ભગવાને પોતે મંત્ર આપ્યો એનું આજે દિવસ છે. એની સાથે સાથે અહીંયા ચાલુ કથામાં શિક્ષાપત્રીની કથા ચાલે છે, બરાબર? બંધુઓ, બીજા બધા સંપ્રદાય માટે વલ્લભ સંપ્રદાય છે જેનો ઉલ્લેખ ભગવાને આ શિક્ષાપત્રીમાં કર્યો, વગેરે વગેરે જે સંપ્રદાયો છે, એ સંપ્રદાયોનું જે બંધારણ છે એ એમના સંપ્રદાયના વિદ્વાનોએ પાછળથી ઘડ્યો છે. પરંતુ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ એટલે શિક્ષાપત્રી એ સ્વયં સ્વામિનારાયણ ભગવાને 370 ગ્રંથોનું દોહન કરી અને આ શિક્ષાપત્રી આપણને આપી છે. બંધુઓ, આપણે કેટલા ભાગ્યશાળી! અને બંધુઓ, સ્વામિનારાયણ ભગવાને ખુદ કહ્યું છે, શિક્ષાપત્રીની શરૂઆતના મંગલાચરણના શ્લોકોમાં કહ્યું છે કે યે પાલયંતી મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાત્યત્ર પરત્ર ચ મહાસુખા. જે મનુષ્ય આ શિક્ષાપત્રી ગ્રંથ પ્રમાણે વર્તશે એ મનુષ્ય આ લોકમાં અને પરલોકમાં ક્યારે પણ દુખી થશે નહીં. બંધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નવીન રીત ભગવાને ચલાવી. શું ચલાવી? વર્તમાન ધરાવવાની. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે જન્મ પામે અથવા તો જે પાછળથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવે એનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મંદિરમાં સંતો આચાર્ય હોય અથવા તો આચાર્યજી મહારાજ ન હોય તો સંતો જે વર્તમાન ધરાવે ત્યારે શું કરે છે? હાથમાં પાણી આપે છે,
અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આના પૂર્વજન્મના જે પાપ પુણ્ય અને કર્મ એ ત્રણેય ભગવાન આપના શરણે લ્યો. જ્યારથી આપણને વર્તમાન ધરાવે ત્યારથી આપણા બધા જ કર્મો નાશ થઈ જાય. બંધુઓ, આલોકની અંદર જે બધા જીવો છે એમનું જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એમને ફળ મળે. સારા કર્મ કરે તો સારું ફળ મળે, જે ખરાબ કર્મો કરતા હોય એમને ખરાબ ફળ મળે અને એ પ્રમાણે જન્મ મળે. પણ જેમને સ્વામિનારાયણ ભગવાન અને એમની વંશાવલી એ વર્તમાન ધરાયા હોય, એના પૂર્વજન્મના બધા પાપ પુણ્ય અને કર્મ બળી જાય તો એમને કેવી ગતિ થાય? તો ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનની આજ્ઞા પાડે એટલું સુખ અને આજ્ઞા લોપે એટલું દુઃખ. બંધુઓ, આપણા જીવનની અંદર જે સુખ દુઃખ આવે છે એની પાછળના કારણો આપણે ભગવાનની આજ્ઞા લોપીએ તો દુઃખ આવે અને ભગવાનની આજ્ઞા પાડવી એ કઠણ પડે. પણ જો આપણે આજ્ઞા વિચારી અને આજ્ઞા પાડીએ તો સુખ દે. બંધુઓ, ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું છે કે પોતાના પિતા અથવા પુત્ર અથવા ભાઈ સંગાથે પણ કોઈ પણ ધંધો ચાલુ કરીએ અથવા કોઈ મિલકતની લેતી દેતી કરીએ, કાંઈ પણ હોય તો પણ લખાણ કર્યા વિના કરવું. જો એવું કર્યું હોય તો ભાઈ ભાઈમાં ડખા થાય અને જો એવું ન કરવું હોય તો એક નાની સરખી જગ્યા માટે પણ ડખો થઈ પડે. બંધુઓ, વિચાર કરો, તમે જોતા હશો જેને ભગવાનનો આશરો નથી, જેને મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો આશરો નથી, જેને સંતો પ્રત્યે પ્રેમ નથી, જેને સત્સંગ નથી, બંધુઓ, એવાઓના ઘરે નાની નાની બાબત માટે, નાની નાની વસ્તુ માટે ઘરમાં ડખા થઈ પડે. મકાન હોય, એક ભાઈને વેચવું હોય ને એક ભાઈને ન વેચવું હોય ને એક ભાઈને અહીંયા જ રહેવું હોય, બંને ભાઈને અહીંયા જ રહેવું હોય કે તું બહાર જા તું બહાર જા ને નાની નાની બાબતમાં કેટલા ડખા થાય. ખેતરમાં ખાલી બે ખેતરની વચ્ચે જવા માટે રસ્તો કાઢવાનો હોય એના માટે પણ મોટા ઝઘડા થઈ પડે અને ઘણી વખત તો એકબીજાની હત્યા પણ કરી નાખતા હોય છે. એટલા માટે ભગવાને શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખી નાખ્યું, લગ્ન પ્રસંગે લેતી દેતી થાય એ પણ લખાણે સહિત કરવી, મૌખિક ન કરવી. કેટલું બધું કહી નાખ્યું. નાની નાની બાબતનું ભગવાને કેટલું બધું ધ્યાન રાખ્યું છે. માટે બંધુઓ, આપણે બધા ભાગ્યશાળી છીએ અને આપણને જે આ શિક્ષાપત્રી ભગવાને આપી છે એ શિક્ષાપત્રી ગ્રંથનું આપણે અહીંયા કથાનું વાંચન કરીએ છીએ. હવે ગયા વખતે કયો શ્લોક આવ્યો તો કોઈને યાદ છે? ગયા વખતે 76મો શ્લોક ચાલે છે, બરાબર? શું આવ્યું એમાં? ચાતુર્માસમાં નિયમ વિશેષ પાડવા એના વિશે આવ્યું હતું. કયો શ્લોક હતો? વિશેષ નિયમો ધારેસ ચાતુર્માસે ખિલૈરપી એકસ્મિન શ્રાવણે માસી સતુ અશક્તૈસ્તુ માનવૈ. ભગવાને શું આજ્ઞા કરી? ચાતુર્માસ ને વિશે. ચાતુર્માસ એટલે શું? સૌથી પહેલી વાત, ક્યારથી ચાતુર્માસ ચાલુ થાય? અષાઢ સુદ એકાદશી. બોલો.
અષાઢ સુદ એકાદશી એટલે ક્યારે? આપણે ગુરુ પૂનમ આવે ને એના 5 દિવસ પહેલા ગુરુ પૂનમનો મહોત્સવ આવે ને, ગુરુ પૂર્ણિમા, એટલે વરસાદની સિઝન ચાલુ થાય એટલે આખી વરસાદની સિઝન પૂરી થાય અને શિયાળા, દિવાળી પછી શિયાળાનું આગમન થાય ત્યાં સુધી, ક્યાં સુધી? કારતક સુદ એકાદશી, જે આપણે 24 કલાકની ધૂન કરીએ છીએ. જ્યારે અષાઢ સુદ એકાદશી આવે ત્યારે ભગવાન પોઢે એટલે દેવ શયની એકાદશી કહેવાય એને. અને કારતક સુદ એકાદશી એટલે ભગવાન ઉઠે એટલે દેવ જાગૃત એકાદશી કહેવાય એને. આ 4 મહિના માટે વિશેષ નિયમને ધારણ કરવા શ્રાવણ મહિનો એની અંદર આવી જાય. હવે નિયમ તો દરરોજ કરવા, પણ આમાં વિશેષ નિયમ લેવા. અને એમાંય જે અશક્ત હોય, જેની ઉંમર થઈ ગઈ હોય, એને અશક્ત કહેવાય. જ્યાં સુધી 2 ટાઈમ બરાબર જમી લેવાતું હોય, તારા મારા હમ કરીને જમાડી લેવાતું હોય અને જમી લેવાતું હોય કોઈ આપે તો, ત્યાં સુધી ગયડા થયા કહેવાય. ડાયાબિટીસ હોય તોય જમવા બેઠા હોઈએ અને એક બીજાને મારા હમ ને તારા હમ, આજે જમી લઈએ, કાલેથી પાડશું, તો સમજી લેવાનું કે ગયડા થયા. હજી મંદિરમાં એકાદશીનો નિયમ હોય કે કોઈ મહોત્સવ હોય અને જવામાં આળસ થતી હોય, પણ કોઈનું લગ્ન પ્રસંગ હોય, કોઈ કૌટુંબિક પ્રસંગ હોય ને કોઈ કહી ગયું હોય કે દાદા તમારે તો ખાસ આવવાનો છે, તમે અમારા વડીલ છો, તો એ પ્રસંગોમાં જઈ અને સૌથી પહેલા, છેલ્લા નહીં, સૌથી પહેલા જઈને ખુરશી નાખીને બેસી જાય, તો સૌથી છેલ્લા બધા જાય પછી ઊભા થાય, ત્યાં સુધી સમજવું કે આપણે અશક્ત. જે અશક્ત હોય અથવા તો કોઈક કારણસર એવું દીર્ઘ રોગ આવી પડ્યું હોય, ઉંમર ન થઈ હોય પણ દીર્ઘ રોગ, કે જેને લીધે આપણું શરીર ચાલે નહીં, શરીર આપણું કામ કરતું ન હોય, આ 2 પરિસ્થિતિમાં એક શ્રાવણ માસને વિશે પણ અધિક નિયમ, વિશેષ નિયમ લેવા પણ વિશેષ નિયમ તો લેવા. આ જ શિક્ષાપત્રીમાં ભગવાને આપણને બધાને, આપણે દરરોજ શું નિયમ લેવા અને શું કરવું, પહેલા નિયમની વાત કરી લઈએ, પછી વિશેષ નિયમની વાત કરશું. 49મા શ્લોકથી ભગવાને નિયમો આપવાના ચાલુ કર્યા. પ્રત્યમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવો દયાદ્રહે, ત્યાંથી ભગવાને આપણને નિયમો આપ્યા કે સવારના પોરમાં વહેલા ઉઠી અને શું કરવું? સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરી અને સ્નાન વિધિ કરવી. સ્નાન વિધિ પતાવ્યા પછી ભગવાનની પૂજા કરવી. કોને કેવી રીતે પૂજા કરવી, કોને કેવી રીતે કોને તિલક ચાંદલો કરવો, કોને એકલો ચાંદલો કરવો, કોને કાંઈ ન કરવું, એ બધા નિયમો એ આગળ આવી ગયું છે એટલે વિશેષ વાત નહીં કરીએ એના ઉપર. અને પછી બધાએ માનસી પૂજા કરવી. 5 વખત જે માનસી પૂજા છે એ સૌથી પહેલી માનસી પૂજા સવારની માનસી પૂજા. પછી બધાએ પૂજા કરવી. ભગવાને આપણને પૂજા આપી એ પૂજા કરવી. પૂજામાં શ્રદ્ધા પ્રમાણે કોઈએ 5 અથવા 10, 11, 15, 20 જેની જેવી શ્રદ્ધા, પણ ઓછામાં ઓછી 5 તો માળા પૂજામાં કરવીને
બંધુઓ, આ પૂજાનો નિયમ છે ને એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ છે. બીજા બધામાં આપણે તમે જોતા હશો, ઘરમાં મંદિર હોય, બધાએ ત્યાં દીવાબત્તીમાં ભગવાનને ખાલી નમન કરી જેને જે કરવું હોય કરીને નીકળી જતા હોય છે, અને ધીરે ધીરે એ પણ હવે ઘસાતું જાય છે. પણ બંધુઓ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને વિશેષ કરીને નિયમ આપ્યો કે બધાએ સવારે ઉઠીને પોતાની નિજ પૂજા કરવી. ભગવાન ઘરમાં જે મંદિર હોય તો અલગ, પણ પોતાની નિજ પૂજા કરવી. અને 365 દિવસ એક પણ દિવસ ખાલી જવું જોઈએ. બહારગામ ગયા હોઈએ, કોઈ પ્રસંગે ગયા હોઈએ, કોઈ મિત્રને જોડે ગયા હોઈએ, કોઈ સ્કૂલમાંથી આપણે પ્રવાસમાં ગયા હોઈએ, તો પણ ભગવાનની સવારે પૂજા કર્યા વિના આપણો દિવસ ચાલુ થવો જોઈએ નહીં. એટલું જ નહીં, પણ મોઢામાં પાણી પણ પછી ન ખાય. જો પૂજા ભૂલી ગયા તો ઉપવાસ કરવો પડે. આટલું કડક નિયમ કેમ આપ્યું બંધુઓ? બંધુઓ, આમ લોકમાં કહેવત છે કે જેની દાળ બગડી એનો દાડો બગડ્યો, અને જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. કેમ એમ કહે છે? દિવસે દિવસ ઉગે અને આપણે જો સારું કામ કરીએ તો આખો દિવસ આપણો સારું જાય. એ હેતુથી ભગવાને સવારના પોરમાં ભગવાનનું નામ સ્મરણ, ભગવાનની પૂજા કરીએ એ સારું કર્મ થાય, જેથી કરીને આપણો આખો દિવસ સારું જાય. એના માટે આપણને આ નિયમ આપેલો છે. અને વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને બીજો નિયમ શું આપ્યો સવારના પોરમાં? જે આપણે આ શિક્ષાપત્રીને અત્યારે જે કથા કરી રહ્યા છીએ, એ શિક્ષાપત્રીનું વાંચન કરવું, દરરોજ અવશ્ય કરવું, એ નિયમ આપ્યો છે. પૂજા કરવી અને શિક્ષાપત્રીનું વાંચન કરવું. અને શિક્ષાપત્રીની અંદર જ છેલ્લે શું કીધું? કે જે વાંચવાને સમર્થ ન હોય એને સાંભળવી. શિક્ષાપત્રી બીજા પાસે વંચાવીને સાંભળવી. અને કોઈ વાંચી સંભળાવનારું ન હોય અને પોતે વાંચી શકે એમ ન હોય તો પૂજન કરવું. એટલા માટે આપણે શિક્ષાપત્રીમાં દરરોજ પૂજાની જોડે શિક્ષાપત્રીનું પણ પૂજન કરીએ છીએ. બંધુઓ, 212 શ્લોકની આ શિક્ષાપત્રી રોજ વાંચવાની કેમ કહી? જેથી કરીને આપણામાં સતત જાગૃતતા રહે. આપણે કોણ છીએ, આપણે શું કરવાનું છે, અને આપણો મુખ્ય ધ્યેય શું છે. મનુષ્ય જન્મ મળવાનો મુખ્ય ધ્યેય શું છે બંધુઓ? ભગવાનની પ્રાપ્તિ, આત્યંતિક મુક્તિ મેળવવા માટે. બંધુઓ, આ જગતને વિશે 84 લાખ યોની છે. એટલે 84 લાખ પ્રકારના દેહ છે. જ્યારે 84 લાખના યોનીમાં ફરી ફરીને આપણને મનુષ્ય દેહ મળે છે ને, એ મનુષ્ય દેહ મળે ત્યારે જ આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ. બીજી બધી યોનીમાં આપણે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. ભગવાનનું કેવું સ્વરૂપ છે? આપણે મંદિરમાં ભગવાનના સ્વરૂપના દર્શન કરીએ છીએ. જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું આપણને મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે. જે ભગવાનની પ્રાપ્તિ આપણને કરવી છે એવું સ્વરૂપ જ્યારે આપણને મળ્યું મનુષ્ય દેહ, એ મનુષ્ય દેહ કરીને જ આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. કારણ કે મનુષ્ય દેહને વિશે જ ભગવાને પ્રાણીને બધી શક્તિ આપી છે. બંધુઓ, એટલું જ નહીં, જે અનંત કોટી
ભગવાને આ જે મનુષ્ય દેહ, મનુષ્ય યોની આખું 84 યોની જે ગણી, 84 લાખ યોની, એના ઉપર જે દેવ યોની છે છેક અક્ષર સુધી, ત્યાં સુધીમાં પણ કોઈને એવો સંકલ્પ થાય કે મારે આત્યંતિક મોક્ષ મેળવવો છે, તો એને પણ જ્યારે આ મનુષ્ય દેહ, આ મનુષ્ય ભૂમિને, આ ભારત ભૂમિને વિશે મનુષ્ય દેહ ધારણ કરે અને સર્વોપરી એવા જે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરે અને સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખે, ત્યારે જ આત્યંતિક મોક્ષ થાય. પાધરું એ લોક, દેવલોકને વિશેથી આત્યંતિક મુક્તિ મળતી, એવું આ દુર્લભ મનુષ્ય દેહ છે. અને આ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ જે જીવ, જે મનુષ્ય આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તન કરે નહીં, તો બંધુઓ એનો મોક્ષ ક્યારથી થાય? વળી પાછો 84 લાખ યોનીમાં ફરી અને ખબર નહીં કેટલા વર્ષે, કરોડો કોટી જન્મ પછી, કોટી વર્ષો પછી આ મનુષ્ય જન્મ મળશે. વળી પાછો જો ધ્યાન નહીં આપે અને ભગવાનનું ભજન નહીં કરે, તો પાછું એ 84 લાખની યોનીમાં ફરવાનું છે. બંધુઓ, શાસ્ત્રકારોએ ત્યાં એક દ્રષ્ટાંત આપે છે. એક ઓરડી, મોટો હોલ હતો, એની અંદર બધાય આંધળાઓ ભેગા થયા અને એ હોલમાંથી નીકળવા માટેનો એક જ રસ્તો હતો, એક જ દરવાજો હતો. બધાને એમ કહેવામાં આવ્યું કે તમે આ હોલમાંથી નીકળો બહાર. દિવાલના ટેકે આખું હોલ જે મોટું હતું એ ફરતા જ્યારે એ દરવાજા પાસે આવ્યા અને બરોબર તે જ વખતે ખંજવાળ ઉપડે, તો એ દરવાજો તો કેટલો હોય? 4 ફૂટનો, એનાથી વધારે ન હોય, 4 થી 5 ફૂટ કે 6 ફૂટનો. મોટામાં મોટો દરવાજો 6 ફૂટનો હોય, પણ આમ નિયમ પ્રમાણે 4-5 ફૂટથી વધારે ન હોય. બરોબર ત્યાં દરવાજા પાસે આવે અને ખંજવાળ ઉપડે અને એ દરવાજો પસાર થઈ જાય, તો વળી એને આખો ચક્કર પડે કે નહીં? દેખાતું તો છે નહીં. એવી રીતે બંધુઓ, આ મનુષ્ય જન્મ આપણને મળ્યું અને આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને સર્વોપરી એવા જે સ્વામિનારાયણ ભગવાન, એની પ્રાપ્તિ થઈ. અને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ તો થઈ, પણ સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ એની અંદર આપણને કારણ સત્સંગની પ્રાપ્તિ થઈ. કારણ સત્સંગ એટલે શું? જ્યાં ભગવાનને સર્વોપરી વર્ણવાતા હોય, સમજાવાતા હોય, એવા સત્પુરુષનો આપણને યોગ થયો. એવા સત્પુરુષ એટલે કોણ? આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા અને પ્રવર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ. આવા ભગવાન આપણને મળ્યા એટલે આને આ જન્મે મોક્ષ મેળવી લેવો એ હવે કોના હાથમાં છે? એટલા માટે આપણને અહીંયા શિક્ષાપત્રીમાં ભગવાન શું કહે છે કે નિયમ તો દરરોજના આપણે પૂજા કરવી. પછી આગળ ભગવાને 54, 53, 54 ને 55 શ્લોકમાં ભગવાને આપણને એમ કહ્યું કે દરરોજ મંદિરે જવું, મંદિરે જઈને ભગવાનની કથા વાર્તા સાંભળવી. ઉત્સવ હોય તો ઉત્સવ, આજે એકાદશી, તો આજે એકાદશીનો ઉત્સવ ત્યાં મણિનગર મંદિરમાં થાય તો ઉત્સવ કરવા. અને પછી છેલ્લા 56 શ્લોકમાં શું કીધું કે દરરોજ અમારા ભક્તોએ ધાર્મિક ગ્રંથોનું વાંચન અવશ્ય કરવું. અને એના પ્રમાણે એ નિયમ માટે, એ નિયમની દ્રઢતા કરવા માટે જીવન પ્રાણ સ્વામી બાપા આપણા ગુરુદેવે આપણને શું નિયમ આપ્યો છે બધાને? કે વચનામૃત
અને બાપાશ્રીની વાતો એ દરરોજ અમારા ભક્તોએ દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતો અવશ્ય વાંચવી અને આ તો બધા થયા આપણા દરરોજના નિયમો. એટલે આખા વર્ષમાં ખાલી 4 મહિના જ નિયમો કરવા એવું નહીં હો. નિયમો તો દરરોજ કરવા, પણ 4 માસ એટલે ચાતુર્માસને વિશે વિશેષ નિયમો કરવા. જે આપણે દરરોજ નિયમ કરીએ છીએ એનાથી વિશેષ નિયમ કરવા. નિયમ એટલે શું? 24 કલાકની અંદર જે આપણે નક્કી કર્યું હોય એ કરવું, એને નિયમ કહેવાય. 5 માળા, 11 માળા, 15 માળા, 25 માળા, 50 માળા, 100 માળા, જેની જેવી શ્રદ્ધા. નામ સ્મરણ, પ્રદક્ષિણા, કયા કયા વિશેષ નિયમો છે ભગવાન આગળ આપણને કહેશે. પણ પહેલા આપણે નિયમ વિશે જાણી લઈએ. બંધુઓ, નિત્ય એટલે દરરોજ સવારથી કરીને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં નિયમ જે આપણને કરવાનું આવે એને નિયમ કહેવાય. હવે બંધુઓ, ભગવાને બધાને બુદ્ધિ આપી છે, બરોબર? એક રમૂજી વાર્તા છે ને કે એક વખત આવી રીતે સંતો ફરતા ફરતા એક ગામમાં પધાર્યા અને બરોબર ચાતુર્માસના નિયમો લેવાનો સમય આવ્યો. બધાએ નિયમ લેતા હતા. કોઈ કે કાંઈક, ભગવાન અહીંયા ગણાવશે, નિયમો લ્યો કંઈક. તો મહાત્માની હાજરીમાં કોઈ એકાઈ બધા નિયમ લીધા. હવે એક ભાઈને એવું થયું કે આપણાથી તો કોઈ નિયમ તોડશે નહીં, એટલે આપણે નિયમ લેવું નથી. એટલે આગો પાછો થવા લાગ્યો. પણ સંતો દયાળુ છે, છોડે ખરા. ગમરો તોલમાં આવ્યો છે. એક મિયાજી બજારમાં ગયા, જાંબુ લીધા. જાંબુ જ્યારે પેલો વેપારી જાંબુ તોલતો હતો, તે તોલતી વખતે એ તોલતા એની ઉપર એક ભમરો બેસી ગયો. જાંબુ અને ભમરા આમ જોવા જાવ તો ખબર ન પડે, અને પેલું પડીકું વારવા ગયો તો ભમરો અંદર આવી ગયો. ઘરે જઈને મિયાજીએ જ્યાં એ પડીકું ખોલ્યું ત્યાં અંદરથી ભમરો ઉડવા લાગ્યો. તો મિયાજીએ ભમરાને પકડીને શું કહ્યું? કહા જાતા હૈ? તોલ મેં આયા હૈ. એવી રીતે બંધુઓ, સંતો દયાળુ, ગમે એવો નિયમ લેશો, ગમે એવો નિયમ લે, તારે ફાવે એવો નિયમ લે, પણ નિયમ લે. અમારી નજરમાં આવ્યો છે એટલે તારે ઉદ્ધાર તો તારો કરવો જ છે. તો ભાઈએ શું નિયમ લીધો કે ભાઈ 4 માસ દરમિયાન હું લાડુ નહીં ખાઉં. બન્યું એવું, 8-10 દિવસ 15 દિવસ થયા, કંઈક નાનું મોટું પ્રસંગ આવ્યું, ક્યાંક જવાનું થયું, અને બરોબર લચપતતા લાડુ જોયા એટલે ભાઈનું મન ચળવળ થવા લાગ્યું. ચાલો ભાઈ, હવે શું કરશું? મહાત્માને નિયમ તો આપ્યો છે મહાત્માએ, અને મેં નિયમ પણ લીધું કે ભાઈ લાડુ ખાઈશ નહીં. ભાઈએ બુદ્ધિ વાપરી. શું બુદ્ધિ વાપરી? કે મહાત્માએ નિયમ લેવાનું કીધું છે, આપણે નિયમ ક્યાં તોડવો છે?
નિયમભાઈ તમે ફરી જાઓ, આજથી ભજીયા નહીં ખાઓ, લાડુ આજે ખાઈ લો. એમ કરીને ભાઈએ લાડુ ખાઈ લીધા. બંધુ, આને નિયમ ન કહેવાય. નિયમ રાખ્યો, પણ જે નિયમ આવી રીતે નિયમ પાડે એને નિયમ પાડ્યા કહેવાય. પણ બંધુ, નાનું સરખું પણ જો નિયમ લીધું હોય અને એને દ્રઢતાપૂર્વક પાડીએ તો લાભ પણ બહુ મહત્ થાય. ત્યાં પણ એક વાર્તા છે. ગામમાં સંતો પધાર્યા, નિયમ લેવાની વાત આવી. ભાઈએ નિયમ લીધો. શું? પોતાની સામે જે કુંભાર રહેતો હતો એની ટાલ જોઈ અને પછી પાણી પીવું. આ કઈ નિયમ કહેવાય? તો પણ મહાત્માએ કીધું સારું, જે નિયમ લેવો લે. તો એક દિવસ, કથા લાંબી છે પણ આપણે ટૂંકું, એ ભાઈ કુંભાર માટી ખોદવા ગયો. ત્યાં એને શું? વટલોઈ મળી, ધનથી ભરેલી વટલોઈ મળી. અને પેલા ભાઈએ નિયમ લીધો હતો એ દૂરથી એને ગોતતો ગયો અને ત્યાં દૂરથી જોયો. એ જોઈ લીધી ટાલ જોવા, એ જોઈ અને ત્યાં પેલો એમ સમજો કે આ તો જોઈ ગયો, તો એને અડધો ભાગ આપવો પડે ભાઈ. માટે બંધુઓ, એક તો નિયમ લેવા, નિયમે કરીને આપણો અંતરાત્મા શુદ્ધ થાય. અને નિયમ ભલે ઓછા લેવા, પણ જે નિયમ લઈએ એ પૂરા કરવા. વેગે કરીને કાંઈ કરવું નહીં. ભગવાને, બાપાશ્રીએ પહેલી જ વાતમાં કહી દીધું, વેગે કરીને ભગવાનની ભક્તિ પણ કરવી. આજે સંતોએ વાત કરી, આટલી બધી વાત કરી અને એકદમ વેગ આવી ગયું, તોર ચડી ગયું. ચલો, સંતોએ કહ્યું છે આજથી હું 25, 50, 60, 100 માળા ફેરવીશ. ભાઈ એક દિવસ ફેરવે ન ફેરવે, 2 દિવસ ફેરવે ન ફેરવે ને પછી નિયમ તોડી નાખે. એવા નિયમ લેવા. ભલે 5 માળાનો નિયમ લઈએ, વર્ષે થોડું વધારતા જઈએ. આવતા વર્ષે 6, પછી ધીરે ધીરે 10, તો આપણે 15-20 વર્ષે પણ ધીરે ધીરે માળાઓ વધતી જાય ને. જે નિયમ લઈએ એ નિયમ અવશ્ય પાડવા. અને જો ન પાડી શકીએ એવા નિયમ લેવા. માટે બંધુઓ, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા, આપણે દર અમાસે આવતા આવીશું તો દર અમાસે આપણને આશીર્વાદમાં શું કહે છે કે બંધુઓ, ધ્યાનનો નિયમ, ધ્યાન અને જ્ઞાનના યજ્ઞો ચલાવ્યા, ઠીક પાત્ર બનાવ્યા. બંધુઓ, ધ્યાન એવી વસ્તુ છે ને, એ આજે હવે સાયન્સ પણ એમ કહે છે કે મેડિટેશન, ધ્યાન એ આપણને આપણી અંતરાત્માને ખોજવાનો જે એ ધ્યાનથી થાય. ભગવાનનું વર્ણન આવે અને એ પ્રમાણે આપણે ભગવાનનું ધ્યાન કરતા જઈએ, એથી કરીને આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય. અને જે ધ્યાન કરતા હશે ને બંધુઓ, એનું ઓરા કંઈક અલગ જ હોય. બીજું, એ જે કામ કરે XYZ, એ કામમાં એનું ફોકસ સારું હોય. અને જે મેડિટેશન કે ધ્યાન ન કરતા હોય ને, એનું દોડેલું મગજ હોય, એ કોઈ કામ વ્યવસ્થિત કરી શકે નહીં. ધ્યાને કરીને ભગવાનને વિશે દ્રઢતા થાય, ભગવાનનું સામીપ્ય વધે, જેથી કરીને આપણે આપણા વ્યવહારિક કાર્યોમાં પણ આગળ વધી શકીએ અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ આગળ વધીએ. માટે બંધુઓ, આપણે ભગવાને શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, વચનામૃતમાં પણ કહ્યું છે, અને જ્યારે આપણે મંદિરે આવીએ છીએ અથવા તો આપણે આશીર્વાદ સાંભળીએ છીએ, બંધુઓ, પ્રેમ મૂર્તિ બાપા આપણને કાયમ કહેતા,
દબાયા ચંપાયા ગાદીના શરણે રેજો અને સિદ્ધાંતવાદી જીવન જીવજો. દબાયા ચંપાયા ગાદીના શરણે રેવા અને સિદ્ધાંતવાદી જીવન જીવવા માટે બંધુ આપણે નિયમિત મંદિરે જઈએ, કથા વાર્તા સાંભળીએ. બંધુઓ, જેમ અહીંયા સંતોએ 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી અહીંયા આપણે કથા વાર્તાનું ચાલે છે, તો ધીરે 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 સંસ્કાર બંધાય. જેમ ચોમાસામાં વરસાદ થાય, વરસાદ આવે ત્યારે પાણી કેવું હોય? ડોળાયેલું હોય. તળાવમાં ને પાણી ભરાય, પણ એ જ્યારે વરસાદ ઋતુ જતી રહે અને ધીરે ધીરે બધો કચરો નીચે બેસે ત્યારે પાણી સ્વચ્છ થઈ જાય. નિયમ છે એ આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટેનું એક સાધન છે. જો આપણે નિયમ પાડીશું તો આપણું અંતરાત્મા શુદ્ધ થશે, અને જો આપણું અંતરાત્મા શુદ્ધ થશે તો આપણને ભગવાનના દર્શન થશે, અને જો આપણને ભગવાનના દર્શન થશે તો આપણો જે મુખ્ય ધ્યેય આત્યંતિક મુક્તિ એને આપણે પ્રાપ્ત કરી શકીશું. આપણો મુખ્ય ધ્યેય આત્યંતિક મુક્તિનો પ્રાપ્ત કરવા માટે પહેલું પગથિયું છે નિયમ. કોઈ એમ કે બાપાએ આશીર્વાદ આપ્યા છે, ગાદીના શરણે દબાયા ચંપાયા રહેશું તો આપણું મોક્ષ થઈ જશે. બંધુઓ, બહુ કાઠું છે. આખી જિંદગી સ્વામિનારાયણ ગાદીના શરણે ધર્મ નિયમ પાડ્યા વિના રહેવાશે? અને ભગવાન તો કેવા છે, કડિયા બળિયાને છડિયા છે. કોઈને એમને પેસવા નહીં દેવો ધામમાં. ધર્મ નિયમ પાડશું, ભગવાનને રાજી કરીશું તો ભગવાન આપણને ખબર બી નહીં પડે. જેમ માખણમાંથી મોવાળો આપણે કાઢી લઈએ એવી રીતે આપણા જીવાત્માને આ દેહમાંથી કાઢી અને આત્યંતિક મોક્ષ પોતાની મૂર્તિમાં રાખી લેશે. માટે બંધુઓ, આપણને જે આ કારણ સત્સંગ મળ્યો છે, આપણને આ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જે પ્રણાલી ચલાવી છે કથા વાર્તાની, એ કથા વાર્તામાં આપણે બધા જે હાજર રહીએ છીએ અને જે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ, એમને ભગવાને આપણને તો જ્યારથી વર્તમાન ધરાયા ત્યારથી આપણો આત્યંતિક મોક્ષ કર્યો છે, પણ આપણે આ લોકમાં જ્યાં સુધી ભગવાને રાખ્યા છે ત્યાં સુધી આપણે બધાએ ભગવાને જે આપણને નિયમ આપ્યા છે એ નિયમમાં રહી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કરીએ એવી આપણને ભગવાન દિવ્ય બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ આચાર્ય ધર્મ ધુરંધર સનાતન સ્વામી બાપાની